ભારત દિવા सम्राट युग तीर्थ प्रभावक गच्छ दिवाक गुरु गच्छ राया साहित्य सज्जन गुण सागर सुरी नमो शीर्षन मे गुरु गुण गाया साहित्य सज्जन गुण सागर सुरी नमो सकल संगे गुरु गुण गाया दीक्षा प्रतिष्ठा अंजन शलाका करावी उग्र विहारी कहवाया तपस्वी तेजस्वी गुणोदय सागर सुरी नमी गुरु गुण गाया तपस्वी तेजस्वी गुणोदय सागर सुरी नमी सकल संगे गुरु गुण गाया विकार मातल बदरु सम गुणोदय कला प्रभ सुरीश्वर जी कवीन्द्र वीरभद्र महोदय सुरी ने बंधु में कर जोड़ी धर्म धुरंधर सुरेश्वरो ने बंधु में कर जोड़ी નિરોજોજી સ્વામી સાતા છે જી ચામ પ્રણામ દેવનામી गुणसागर सुजय महाराजा साहेब की जय गुणोदय सागर सुजय महाराजा साहेब की जय कला प्रभा सागर सुजय महाराजा साहेब की जय कवीन्द्र सागर सुजय महाराजा साहेब की जय वीरभद्र सागर सुजय महाराजा साहेब की जय महोदय सागर सुजय महाराजा साहेब की जय पूज्य गुरु देव की जय स्वामी साता कायम खामेव स्वामी प्रणाम श्री मदन वन्नामी शोक साता मां साहब जी श्री मदन वन्नामी चमचामी कमास्मनो वंदियो जावनी जय श्री मदन वन्नामी चमचामी कमास्मनो वंदियो जावनी जय श्री मदन वन्नामी हरियाणं नमो वचायानं नमो लोये सवसाहुणं एसो पंचनमुकारो सर्वपापपणाशनो मंगलानं च सर्वेषां परमं होय मंगलम् ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलम स्थूलभद्राद्या जैन धर्मस्तु मंगलम अज्ञानातिमिरन्धनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे
પુરીમચરિમાણ કપ્પો મંગલમ વર્ધમાણ દિત્થમે ય પરિગયા જિનગણ હરય તેરાવરી ચરિતમ. બહુ ઉપર મહાવીર દેવ જન્મ્યા તે રાત્રે ઘણા એવા ઇન્દ્ર વગેરે દેવો અધિકમાલિકા વગેરે દેવીઓ પ્રભુનો જન્મોત્સવ કરવાને સ્વર્ગમાંથી પૃથ્વી પર આવતા હતા અને પછી મેરુ શિખર ઉપર ચડવા માટે ઊંચા આકાશ પર ચડતા હતા. તે રીતે દેવ દેવીઓના આવાગમન વડે જાણે અત્યંત હર્ષિત થઈ હોય નહીં એવી તથા હર્ષિત રીતે અટ્ટહાસ્યાદિકથી નહીં સમજાય એવા શબ્દ વડે કોલાહલ કરતી હોય એવી થઈ. આ ચેતન એ દિશાઓ પણ હર્ષિત થઈ હોય એવી પૃથ્વી અતિ રમણીય દેખાવા લાગી. વાયુ મનમાં રીતે વાવા લાગ્યો. ત્રણેય જગત ઉદ્યોગમાં થઈ ગયા. આકાશમાં કર્ણપ્રિય દંડુભીના નાદ થવા લાગ્યા. પૃથ્વી પણ ઉચ્છ્વાસ લેવા લાગી. આરતીના જીવો પણ થોડીવાર દુઃખના આનંદમય થયા. આસન કંપનથી આ સમય તીર્થનો જન્મ થયો જાણી છપ્પનદીપ માલિકા હર્ષ પામી શુદ્ધિકર્મ કરવા તથા આવવા લાગી. પ્રથમ અધોલોકમાં રહેતી એવી ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલાની, આનંદિતા નામની 8 દિક કુમારિકાઓએ આવીને પ્રભુને તથા પ્રભુની પ્રતિમાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સ્તુતિકા ગર્ભ રચીને એક ઘરથી એક યોજન સુધીની ભૂમિ સંવર્તક વાયુથી શુદ્ધ કરી તથા મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોય ધારા, વિચિત્રા, વારિસેના, બલા, હિકા નામની 8 દિક કુમારિકાઓ ઉર્ધ્વલોકમાંથી આવીને પ્રભુ તથા પ્રભુની માતા નમસ્કાર કરીને સુગંધ જલ તથા પુષ્પની વૃષ્ટિ કરી. વળી નંદા, નંદોદરા, આનંદા, નંદીવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની 8 દિક કુમારિકાઓ પૂર્વ રૂચકથી આવીને મુખ જોવા માટે દર્પણ ધારણ કરી ઊભી રહી. સમાહરા, સુપ્રદતા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ નામની 8 દિક કુમારિકાઓ દક્ષિણ રૂચકથી આવી સ્નાન કરવા માટે જલથી ભરેલા કળશો હાથમાં લઈને ગીત ગાન કરતી ઊભી રહી. વળી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાશા, નવમિકા, ભદ્રા અને સીતા નામની 8 દિક કુમારિકાઓ પશ્ચિમ દિશાઓના રૂચક પર્વતમાંથી આવીને પ્રભુની તથા પ્રભુજીની માતાને પવન કરવા માટે હાથમાં પંખા લઈને ઊભી રહી. વળી અલંબુષા, મિતકેશી, પુંડલિકા, વારુણી, હાસા, સરોવરવા, શ્રી અને રી નામની 8 દિક કુમારિકા ઉત્તર દિશાના રૂચક પર્વતે આવીને ચામર વિંચિતી ગીતગાન કરવા લાગી. તથા ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને વસુદામિની એ 4 નામની દિક કુમારિકાઓ વિદિક રૂચકથી આવીને હાથમાં દીપક લઈ ઈશાન વિગ્રહ દિશામાં ઊભી રહી. વળી રૂપા, રૂપાશિકા, સુરૂપા અને રૂપકાવતી એ નામની 4 દિક કુમારિકાઓ રૂચક દ્વીપથી આવીને પ્રભુની નાડીને 4 અંગુલ છેટેથી કાપીને ખોદેલા ખાડામાં નાખી ખાડો વૈદુર્ય રત્નોથી પૂરી તેના પર પીઠ બનાવી અને તેને દુર્વાથી બાંધીને તે જન્મ ઘરથી પૂર્વ દિશા, ઉત્તર દિશા કેલના 3 ઘર બનાવ્યા. પછી દક્ષિણ દિશાના કેલ ઘરમાં પ્રભુજીને અને પ્રભુજીના માતાજીને સિંહાસન પર બેસાડીને એ બંનેને સુગંધિત તેલનું વર્ણન કર્યું. પછી પૂર્વ દિશાના કેલ ઘરમાં પ્રભુજીને અને પ્રભુજીની માતાજીને લઈ જઈ સ્નાન વિલેપન કરીને વસ્ત્ર આભૂષણો પહેરાવ્યા. પછી ઉત્તર દિશાના કેલના ઘરમાં માતાજી સહિત પ્રભુજીને લઈ જઈ સિંહાસન પર બેસાડીને અરણીના 2 કાષ્ઠ ઘસી તેનાથી અગ્નિ ઉત્પન્ન કરી તેમાં ઉત્તમ ચંદનનો હોમ કરી તે અગ્નિની રાખથી રક્ષા પોટલી તૈયાર કરી પ્રભુજીને અને પ્રભુજીના માતાજીને તે રક્ષા પોટલી બાંધીને રત્નના 2 ઘોડા અપનાવી તમો પર્વત જેવા લાંબા આયુષ્યવાળા થાવ એવા આશીર્વચન ઉચ્ચારી પ્રભુજી અને પ્રભુ માતાને જન્મ સ્થાને મૂકીને તે દિક કુમારિકાઓ ગીતગાન કરી પોતાના સ્થાને ચાલી ગઈ. આ દરેક દિક કુમારિકા સાથે 4000 સામાનિક દેવો, 4 મહતરાઓ, 16000 અંગરક્ષક દેવો, 7 દેવ સેનાઓ, 7 સેનાધિપતિઓ તથા બીજા પણ મહર્દિક દેવો હોય છે. અભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણના વિમાનો બેસીને તેઓ પ્રભુનો જન્મ મહોત્સવ કરવા આવે છે. પ્રભુના જન્મથી નિશ્ચલ એવું પણ ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. તે અવધિક જ્ઞાનનો ઉપયોગ દેવાથી ઇન્દ્રએ ચરમ તીર્થપતિ પ્રભુ શ્રી મહાવીર દેવનો જન્મ થયો જાણીને હરિણકમેશી દેવ પાસેથી 1 યોજન પ્રમાણવાળો સુઘોષ નામનો ઘંટ પકડાવ્યો. એટલે સગળા વિમાનોમાં રહેલા ઘંટો વાગવા લાગ્યા. ઘંટનાદથી દરેક વિમાનમાં રહેલા દેવો સાવધાન થયા. ત્યારે હરિકમેશી દેવ એ પ્રભુ શ્રી મહાવીર દેવનો જન્મ મહોત્સવ કરવા જવાનું છે માટે બધા તૈયાર થઈને ચાલો એ ઇન્દ્રનો આદેશ સંભળાવાથી દેવો ચાલવા તત્પર થઈ ગયા. પછી પાલક નામના દેવ 1 લાખ યોજન પ્રમાણવાળું પાલક નામનું વિધાન તૈયાર કર્યું. તેમાં સૌધર્મેન્દ્ર બેઠા. ઇન્દ્રના સિંહાસનની સામે જ 8 અગ્ર મહિષીના 8 ભદ્રાસનો હતા. ડાબી બાજુ 84000 સામાનિક દેવોના 84000 ભદ્રાસનો હતા. જમણી બાજુ અભ્યંતર પરિષદના 12000 દેવોના 12000 ભદ્રાસનો હતા. મધ્ય પરિષદના દેવોના 14000 ભદ્રાસનો હતા અને બાહ્ય પરિષદના દેવોના
16,000 બધાસનો હતા. પાછળના ભાગમાં 7 સેનાપતિઓના 7 બધાસનો હતા તથા ચારે દિશામાં આત્મરક્ષક દેવોના 84,000 બધાસનો હતા. આ પ્રમાણે પોતાના પરિવારરૂપ દેવોથી અને બીજા પણ કરોડ દેવોથી પરિવારોને ગવાતા ગુણોવાળો ઇન્દ્ર ચાલ્યો. તેની સાથે બીજા પણ દેવો ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી ચાલે, કેટલાક મિત્રોના વચનથી ચાલે, કેટલાક દેવો પોતાની પત્નીઓની પ્રેરણાથી ચાલ્યા, કેટલાક શુદ્ધ ભક્તિભાવથી, કેટલાક અપૂર્વ આશ્ચર્ય, કેટલાક કુતૂહલથી અને કેટલાક પોતાના સ્વાભાવિક ભાવથી ઇન્દ્ર સાથે ચાલવા લાગ્યા. આ દેવો પોતપોતાના જુદા પ્રકારના વાહનો ઉપર બેસીને ચાલતા હતા. આ સમયે વિવિધ પ્રકારના વાજિંત્ર શબ્દો, ઘંટનાદ અને દેવોના પરસ્પર કોલાહલથી આખું બ્રહ્માંડ ગાજી ઉઠ્યો. ચાલતા દેવોમાંથી કોઈ સિંહ ઉપર બેઠો દેવ હાથી ઉપર બેઠો દેવને કહે છે, તારા હાથીને દૂરથી ચલાવ, નહીં તો અમારો મદનમત કેસરી સિંહ તારા હાથીને મારી નાખશે. તથા પાડા ઉપર બેઠેલા દેવ અશ્વ ઉપર બેઠેલા દેવને કહે છે કે તારા ઘોડાને દૂર કરી લઈ જા, નહીં તો મારો મદનમત પાડો તારા ઘોડાને મારી નાખશે. એવી રીતે ગરુડ ઉપર બેઠેલ, સર્પ ઉપર બેઠેલને, ચિત્તા ઉપર બેસી ચાલનારા, બકરા ઉપર બેસી ચાલનારને કહેતો હતો કે એ સમય દેવોના કરોડો વિમાનોથી અને અબજો બીજા પ્રકારના વાહનોથી વિસ્તીર્ણ એવો પણ આકાશ સાંકડો થઈ ગયો. કેટલાક દેવો આવા સાંકડા થઈ ગયેલા આકાશ માર્ગમાં પોતાના મિત્ર દેવોને છોડીને નિપુણતાથી પોતાના વાહનને આગળ લઈ જવા લાગ્યા. તેમને મિત્ર દેવો કહેલા, અરે મિત્રો, ઉતાવળ શા માટે કરો છો? અમે પણ તમારી સાથે જ આવીએ છીએ. ત્યારે આગળ નીકળી જતા દેવોએ કહ્યું કે આવો અવસર કોઈ પુણ્યવાન યોગે જ પ્રાપ્ત થાય છે. માટે આવ્યા અવસરે તો જે કોઈ પહેલા પહોંચે અને પહેલા પ્રભુના દર્શન કરે તે મહાભાગ્યશાળી ગણાય. બીજી કોઈ બાબતમાં તમારી સાથે નહીં છોડીએ, પરંતુ આજે અમારાથી થોભી શકાય તેમ નથી, એમ કઈ મિત્રોની આગળ ચાલતા થયા. જે દેવો બલવાન હતા તે દેવો આગળ નીકળી ગયા, પરંતુ જે નિર્બળ હતા તે સંકળાશના કારણે આગળ નીકળી શકતા ન હતા. તેથી દુઃખ અનુભવવા તેમને બીજા દેવો સાંત્વના આપતા કહેલા, અરે ભાઈ, પર્વના દિવસો આવા સાંકડા જ હોય છે, માટે ક્ષમતા રાખીને આગળ વધતા રહો. આકાશમાં ચાલતા દેવોના મસ્તકો પર પડતા ચંદ્રના કિરણોથી દેવો નિર્જર છતાં થોડા વાર આવી ગયા હોય એવા વૃદ્ધ લાગતા હતા. તેમના મસ્તક નીચે રહેલા તારાઓ કંઠ ભાગના કંઠા સરખા અને હાર સરખા, શરીર સ્પર્શ કરતા તારાઓ પરસેવાના બિંદુ સમાન દેખાતા હતા. એવી રીતે બીજા દેવોથી પરિવાર ઇન્દ્ર નંદીશ્વરજી પાસે આવી વિમાનને સંક્ષેપે પ્રભુના જન્મ સ્થાને આવી પ્રભુને અને પ્રભુજીની માતા ત્રણ દક્ષિણા દઈ નમસ્કાર કરીને બોલ્યા, હે રત્નખુશી, તમે નમસ્કાર થાઓ. હું દેવોના રાજા સૌજન્ય અહીંયા 24મા તીર્થંકર ભગવાનનો જન્મ મહોત્સવ કરવા આવ્યો છું. તેથી તમે ભયભીત થશો નહીં, એમ કહી માતાને અવસર નિદ્રા આપીને પ્રભુનો પ્રતિબિંબ માતા પાસે રાખીને પોતે 5 રૂપ કરી એક રૂપથી પ્રભુને પોતાના હસ્ત સંપુટમાં લીધા. 2 રૂપથી પ્રભુજીને 2 બાજુ ચામર ઢાલવા લાગ્યા. એક રૂપથી પ્રભુ પર છત્ર ધારણ કરીને એક રૂપથી પ્રભુની આગળ વજ્ર ઉછાળતો આગળ ચાલવા લાગ્યો. પાછળ અનેક દેવો ચાલવા લાગ્યા. પોતાને ધન્ય માનતા અને પ્રભુ પાછળ ચાલતા દેવોથી પરિવાર ઇન્દ્ર પ્રભુજીને લઈને મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં દક્ષિણ બાજુ આવેલા અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ખોળામાં લઈ ક્રોધેશ્વરનો બેઠો. આ સમય 20 ભવનપતિના, 32 વ્યંતરના, 2 જ્યોતિષીના અને 10 વૈમાનિક એમ 64 ઇન્દ્રો તે આવ્યા. પછી અચ્યુતેન્દ્રની આજ્ઞાથી અભિયોગિક દેવો સોના રૂપાના, સોના રત્ન રૂપાના તથા માટીના એવા 8 પ્રકારના દરેક 1008 કલશાઓ એક યોજનના મુખવાળા ત્યાં આણ્યા. તથા ભૃંગાર, દર્પણ, રત્નકરંડા, સુપ્રતિષ્ઠિત થાળ, પાત્રી અને પુષ્પોની છાબડી વગેરે પૂજોના ઉપકરણો દરેક 8 જાતના અને તે દરેક પણ 1008 સંખ્યાના આણ્યા. માગધ વગેરે તીર્થોની માટી તથા પાણી, ગંગા વગેરે મહાનદીનો કમળો અને પાણી, પદ્મદ્ર વગેરેના કમલો અને પાણી તથા સ્થૂલ, હિમવંત, વર્ષધર, વૈતાળિયા, વૈજયંત અને વક્ષસ્કરાદિ પર્વતોમાંથી સરસવ, પુષ્પ, સુગંધિત પદાર્થો અને બીજી અનેક જાતિની ઔષધિ જાણી તે સર્વ કળશાઓ શ્રી સમુદ્રના પાણીથી ભર્યા. પછી પ્રભુજીને અભિષેક કરવા માટે દેવોએ તે ઘડા ઉપાડ્યા. દેવોના વક્ષસ્થળ પાસે રહેલા એક કળશા ઘડા એવા શોભતા જાણે દેવોએ સંસાર સાગરને તરવા માટે ઘડા ધારણ કર્યા હોય નહીં, અથવા જાણે દેવો ભાવરૂપ વૃક્ષને સિંચન કરવા તૈયાર થયા હોય નહીં, અથવા પોતાને કર્મબંધ મેળ ધોઈ નાખવા માટે તૈયાર થયા હોય નહીં, અથવા ધર્મ પ્રાસાદ ઉપર કળશ ચડવા માટે તૈયાર થયા હોય નહીં એવા શોભતા હતા. આ સમય સૌધર્મને એવો સંશય થયો કે આવી નાની અવસ્થામાં આવા એક યોજનના મોઢાવાળા હજારો ગળવામાંથી ઉપર પડતા પાણીના પ્રવાહને આ બાળક કેમ સહન કરશે? ઇન્દ્રના સંશયને અવધિ જાણી તે સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગૂઠાથી મેરુ પર્વત સહજ દબાવ્યો. તેથી મેરુ પર્વત કંપી ઉઠ્યો. ત્યારે ચારે બાજુથી પર્વતના શિખરો પડવા લાગ્યા. બીજા પર્વત અને પૃથ્વી પણ ધ્રુજી ઉઠી. સાગરો ખળબળવા લાગ્યા. બ્રહ્માંડ પણ ફૂટી જાય તેવો ભયજનક શબ્દો થયા. દેવો પણ ભયભીત થઈ ગયા. આવું જોઈ ઇન્દ્રને ગુસ્સો આવે. વિચાર કે આવી પાવનકારી શાંતિ ક્રિયામાં જાતનો ઉત્પાદ કોને જગાડ્યો છે? પછી અવધિ જ્ઞાનનો ઉપયોગ એવાથી ઇન્દ્રને જણાવ્યું કે આ ઉત્પાદમાં મારી શંકા અને પ્રભુનો અતુલ વાદ જ કારણભૂત છે. પછી ઇન્દ્રએ પ્રભુને વિનયથી નમ્ર બનીને જણાવ્યું કે ત્રિભુવનનાથ, મારા જેવો પામર આપના સામર્થ્ય રીતે જાણી શકે અને તીર્થંકર પરમાત્મા અનંત બળની વિચારણા કર્યા વિના જ આપના સામર્થ્ય બાળકપણાને કારણ શંકા કરી તમે સારું કર્યું નથી. મારું દુષ્કૃત્ય મિથ્યાતા, હું મારા અપરાધની આપની પાસે ક્ષમા માંગુ છું. પછી અચ્યુત ઇન્દ્રએ પ્રભુને પ્રથમ અભિષેક કર્યો અને બાકીના ઇન્દ્રોએ પણ ત્યારબાદ અભિષેક કર્યો.
અભિષેક કરતી વખતનો જલનો પ્રવાહ પ્રભુના મસ્તક ઉપર શ્વેત સમાન જણાતો હતો. મુખ ઉપર ચંદ્રના કિરણો જેવો ભાસતો હતો. કંઠમાં શ્વેત હાર જેવો દેખતો હતો અને સમસ્ત શરીર પર ચીન દેશના રેશમી વસ્ત્ર જેવો લાગતો હતો, જણાતો હતો. દિનેશ્વર દેવના શરીરનો સ્પર્શ કરનારે સ્નાન જલ પ્રવાહ સર્વ જીવોના કલ્યાણ કરનારા થાવ. પછી ઈશાનેન્દ્ર પ્રભુને ખણામાં લઈને બેસી જઈને સૌજન્યનું બાર વૃષભના રૂપ લઈ તેના 8 સિંગામાંથી દૂધનો પ્રવાહ વહેવડાવી પ્રભુનો અભિષેક કર્યો. ત્યારબાદ ગંધકશાય વસ્ત્રે પ્રભુને શરીર લૂછી ચંદનાદિથી લેપન કરી પુષ્પ વગેરેથી પ્રભુને ગીતગાન વડે સ્તવના કરી નૃત્ય કરતી આરતી અને મંગલ દીવો ઉતારી વિવિધ વાજિંત્રો વગાડી મહોત્સવ કર્યો. પ્રભુની સન્મુખ રત્નના બાજુ ઉપર રૂપાના અક્ષરથી દર્પણ, વર્ધમાન કલશ, મત્સ્ય યુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત અને ભદ્રાસને 8 મંગલ આલેખી પ્રભુની સ્તવના કરી. પ્રભુજીને માતા પાસે વિરાજમાન કરી અવસાકની નિદ્રાનું હરણ કરી પ્રતિબિંબ લઈ ઓશિકા નીચે કુંડલ અને રેશમી વસ્ત્રની જોડી મૂકી. પછી પ્રભુને જોવાથી આનંદ ઉપજે માટે ઉપર બાંધેલા ચંદ્રમામાં શ્રીધામ, રત્નધામ અને સુવર્ણનો દડો મૂક્યો અને 12 કરોડ સુવર્ણની વૃષ્ટિ કરીને અભિયોગિક દેવો દ્વારા ઇન્દ્રએ ઉદ્ઘોષણા કરાવી કે પ્રભુજી માતાને જે કોઈ અશુભ ચિંતવશે તેના મસ્તકના અર્જુન વૃક્ષની મંજરીની જેમ 7 ટુકડા થશે. પછી પ્રભુજીના અંગૂઠામાં અમૃત મૂકીને નંદીશ્વર દીપ જઈ ત્યાં 28 મહોત્સવ કરીને દેવો સહિત ઇન્દ્રો દેવલોકમાં ગયા અને પોતાને ત્યાં પણ 28 મહોત્સવ કર્યો. હવે જે રાત્રિએ પ્રભુ શ્રી મહાવીર દેવ જન્મ્યા તે રાત્રિએ કુબેર દેવની આજ્ઞામાં રહેલા અને તીર્થલોકમાં રહેલા ઘણા તિર્યન ધ્રુવક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં રૂપાની, સુવર્ણની, રત્નોની, હીરાની, વસ્ત્રોની અને આભૂષણની વૃષ્ટિ કરી. તેમજ નાગરવેલ વગેરે પાંદડાની, પુષ્પોની, નાળિયેર વગેરે ફળોની, શાલી વગેરે બીજોની, પુષ્પમાળાઓની, કોષ્ટપુટાદી સંબંધિત પદાર્થોની, વાસક્ષેપાદી સુગંધિત ચૂર્ણોની, હિંગલોક વગેરે વર્ણોની અને દ્રવ્યની વૃષ્ટિ કરી. શ્રવણ ભગવાન શ્રી મહાવીર દેવના જન્મના ખબર આપવા પ્રિયમદા નામે દાસી ઉતાવળી શ્રી સિદ્ધાર્થ રાજા પાસે આવી પુત્ર જન્મની શુભ વધાણી આપે છે. આ સાંભળી અત્યંત આનંદિત થયેલા રાજાએ હર્ષાવેશથી મુકુટ સિવાયના શરીર ઉપર રહેલા સર્વ આભૂષણો વધામણી આપનારી દાસીને આપી દાસી ભણાવતી મુક્ત કરી. પછી સવારમાં જ નગર રક્ષણને બોલાવીને રાજાએ આ પ્રમાણે કહ્યું કે દેવાનું પ્રિય નગર રક્ષણ ક્ષત્રિયકુળ ગ્રામ નગરની અંદર રહેલા કીર્તનામાંથી સર્વ કે છોડી મૂકો તથા ઘી, તેલ વગેરે રસ અને ધાન્યના વિષયરૂપ માન્ય તોલ રૂપ ઉન્માનની વૃદ્ધિ કરો અને ક્ષત્રિયકુળ ગામ નગરને અંદર તો બહાર સાફ કરીને સુગંધી જલથી છાંટેલું કરો તેમજ છાણ વગેરેથી ઝીંકેલું કરો. વળી એ નગરના 3 ખૂણાવાળા સ્થાન 3, 4 કે અનેક માર્ગો એકત્ર થતા હોય એવા સ્થાન, દેવ મંદિર, રાજપથ અને બીજા સામાન્ય માર્ગ છે જ્યાં બધા સ્થાનોમાં સુગંધ જલ છંટકાવ કરો. કચરો સાફ કરી પવિત્ર કરો તથા મહોત્સવ જોનાર માણસોને બેસવા માટે મંચાઓ તથા ઊંચા માંડવાઓ બંધાવી શોભા વધારો તેમજ વિવિધ પ્રકારની રંગેલ અને સિંહ, હાથી, ગરુડ વગેરે પશુ પક્ષીઓના ચિત્રવાળા ધ્વજા પતાકાઓ બંધાવો. આખા નગરને લીંબાવો, ધોળાવો તથા સુશોભિત બનાવો. નગરના બધા ઘરોની ભીંતો ઉપર ઘોષિત ચંદનના, સરસ રક્તચંદનના તથા દર જાતના પર્વતીય ચંદનના 5 આંગળીઓ બરાબર દેખાય એવા હાથના થાપા કરાવો. બધા ઘરોમાં અને ચોકમાં ચંદનના મંગળ કળશાઓને સ્થાપાવો. ઘરના બારણે ચંદનના કળશાઓથી રમણીય લાગે તેવા તોરણો બંધાવો. જ્યાં ત્યાં શોભા વધારે અને ભૂમિને સ્પર્શે એવી લાંબી ગોળ આકારની પુષ્પમાળાઓ લટકાવો. સરસ સુગંધવાળા દ્રવ્ય 5 વર્ણના પુષ્પના સમય યોગ્ય સ્થાનમાં ગોઠવીને નગરને સંસ્કારો બનાવો. પુષ્પના ગુચ્છાઓ મુકાવો. ઠેક ઠેકાણે ભણતા એવા કૃષ્ણાગરો, શ્રેષ્ઠ જાતિના કુંદરૂક અને તુર્કી ધૂપની સુગંધી આખા નગરને મદમસ્ત કરો તથા સુગંધી શ્રેષ્ઠ વાસચૂર્ણ વગેરે ચૂર્ણ અને બીજા પણ સુગંધી પદાર્થોની નગરને સુગંધી વાટિકા જેવું બનાવો તથા અનેક સ્થળોમાં નટો નાટક ભજવતા હોય, નૃત્ય કરતા હોય, ઘોડા ઉપર ચડી ખેલ બતાવનારા તેવા ખેલ બતાવતા હોય, મલ્લો મનયુદ્ધ કરતા હોય, કેટલાક મુશ્રીફ કરતા હોય, વિદૂષકો લોકોને હસાવતા હોય, કૂદનારા કૂદતા હોય, કથા કરનારો કથા કરી બધાના ચિત્ત રંજન કરતા હોય, સુભાષિત બોલનારા સુભાષિત બોલતા જાય, રાસ રમનારા રાસ રમતા હોય, જ્યોતિષીઓ ભવિષ્ય કહેતા હોય, વાંસ પર ખેલનારા વાંસ પર ચડી ખેલ કરતા હોય, હાથમાં પાટિયા રાખી ચિત્ર બનાવનારા ચિત્ર બનાવતા હોય, તુણા અને વીણા વગેરે વગાડનારા તુણા અને વીણા વગેરે વગાડતા હોય, એવું લોકોના મનને આનંદિત કરનારું નગર તમો પોતે કરો અને બીજાઓ પાસેથી કરાવો. આ બધું કરી કરાવીને મને પછી તમે ખેતીના અને ખાંડવાના કાર્યોથી થતી હિંસા અટકાવવા માટે હજારો ધોંસરીઓ અને મુસલોને મહોત્સવમાં ઊંચા મુકાવો. આ મેં જન્મ બધું કરી કરાવીને મારી આજ્ઞા મને પાછી આપો એટલે બધું કરીને મને ખબર આપો. પછી સિદ્ધાર્થ રાજાના આદેશને પામીને અત્યંત આનંદ થયેલા, સંતોષ થયેલા અને હર્ષથી પ્રફુલ્લિત હૃદયવાળા બનેલા એવા તે નગર રક્ષકોએ 2 હાથ જોડી વિનયથી રાજા આદેશને સ્વીકારીને તરત ત્યાંથી નીકળીને નગરની કેદને છોડી મુકાવાથી માંડીને હજારો ધોંસરી અને મુસલોને ઊંચા રાખવા સુધી સર્વ કાર્ય કરીને સિદ્ધાર્થ રાજા પાસે જઈ તે કાર્ય કરવાની ખબર આપે. ત્યારબાદ સિદ્ધાર્થ રાજા ત્યાં કસરત શાળા છે ત્યાં આવે છે અને ત્યાંનું કાર્ય પૂરણની જેમ બધું બતાવીને પોતાના અંતપુર સહિત બધા પ્રકારના પુષ્પો, ગંધો, વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને ઉત્સવ ભૂમિ આવી ગયા. બધા પ્રકારના વાજિંત્રો એટલે શંખ, માટીના ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુક, ઢોલકો, મૃદંગ અને દુંદુભી વગેરે વાજિંત્રોના અવાજો સાથે 10 દિવસ સુધી પોતાની કુલ મર્યાદા રીતે ઉત્સવ કરે છે.
એ ઉત્સવમાં નગરમાં દાન લેવાનું, કર લેવાનું છોડી દેવામાં આવ્યું. જેમને જે જોઈએ તે વિના મૂલ્યે દુકાનથી મેળવી લે એવી વ્યવસ્થા કરવામાં આવી. આ દુકાનોથી લેવામાં આવતી વસ્તુનું મૂલ્ય રાજા પાસે આપશે એવી જાહેરાત કરાઈ. વસ્તુઓને માપે વિના આપવાનું કરાયું. કોઈ પણ ઘરમાં કોઈ પણ રાજપુરુષ રાજ્યના કાર્ય માટે કોઈ પ્રવેશ ન કરે. કોઈ પણ અપરાધી પાસે દંડ લેવો નહીં અને તેમ થોડા અપરાધો વધુ દંડ લેવો તેવો કુદંડ પણ લેવો નહીં એવી વ્યવસ્થા 10 દિવસ માટે કરાઈ. બધા લોકોને દેવું રાજાએ ચૂકવી દેવાનું અને કોઈએ દેવું કરવું નહીં તેવી વ્યવસ્થા કરાઈ. જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓના અને નૃત્યકારોના નૃત્ય ચાલુ રાખવામાં આવ્યા. તેમ અનેક દર્શનીય પ્રસંગો ગોઠવવામાં આવ્યા. નિરંતર અનેક વાજિંત્રોના સુંદર અવાજો ચાલુ રાખવામાં આવ્યા. પુષ્પમાળાઓ કરમાયા વિનાની તાજી રાખવામાં આવી. એ નગરના તેમજ દેશના બધા માણસોને આનંદ પ્રમોદ થયા કરે એવી વ્યવસ્થા કરવામાં આવી. પુત્ર જન્મનો આ 10 દિવસનો મહોત્સવ ઉત્કૃષ્ટ થયો. એ 10 દિવસના મહોત્સવમાં સિદ્ધાર્થ રાજે સેંકડો હજારો અને લાખો યાગો અને તીર્થંકર દેવોની પ્રતિમાઓની પૂજા કરાવી. શ્રી પાર્શ્વ પ્રભુના ભક્ત શ્રાવક સિદ્ધાર્થ રાજા અને ત્રિશા રાણી હતા. તેથી અહીં યાગ શબ્દનો અર્થ જીન પ્રતિમાઓની પૂજા સમજવાની છે. યજ ધાતુનો અર્થ દેવ પૂજા થાય છે. આ પૂજા કરાવવા સાથે સિદ્ધાર્થ રાજા 10 દિવસ સુધી મહોત્સવમાં વિવિધ પ્રકારના દાનોને અને દેવોની માનતાઓના દ્રવ્યાદિને દેતા અને દેવરાવા હતા. સેંકડો હજારો લાખો વધામણાઓને એટલે કે ભેટોને સ્વીકારાતા હતા. વળી પ્રભુના માતા પિતાએ પહેલા દિવસે પુત્ર જન્મને યોગ્ય એવી કુલ મર્યાદા પ્રમાણે અનુષ્ઠાન કર્યું. ત્રીજા દિવસે ચંદ્ર સૂર્યના દર્શન કરાવવાનો ઉત્સવ કર્યો. ચંદ્ર સૂર્ય દર્શન કરવાનો વિધિ એવો છે કે ગ્રસ્ત ગુરુ અરિહંત પ્રભુની પ્રતિમાની આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલ ચંદ્રની મૂર્તિને સ્થાપિત કરવાની વિધિ કરી સ્થાપન કરીને પૂજીને પછી બાળકની માતાને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો આભૂષણો પહેરાવી ચંદ્રોદય સમયે પ્રત્યક્ષપણે માતાને પુત્રને ચંદ્ર સન્મુખ બેસાડી આ રીતે મંત્ર ભણે. ઓમ અરહમ ચંદ્રોસી નિશા કરોશી નક્ષત્રપતિ રશિ સુધા કરોશી ઔષધિ ગર્ભોસી અસ્ય કુલસ્ય વૃદ્ધિમ કુરકુર સ્વાહા ઇત્યાદિ ચંદ્રનો મંત્ર ઉચ્ચારતા ગુરુ માતાને પુત્રને ચંદ્ર દર્શન કરાવે. પછી પુત્ર સહિત માતા ગુરુને નમસ્કાર કરે. ગુરુ પણ તેમને આ પ્રમાણે આશીર્વાદ આપે કે સર્વ ઔષધ મિશ્રિત કિરણોની પંક્તિવાળાને સમગ્ર આપત્તિનો નાશ કરવામાં કુશળ એવા ચંદ્ર તમારા ઉપર સદા પ્રસન્ન રહો અને તમારા સમગ્ર વંશની સર્વ પ્રકારે વૃદ્ધિકરણ થાઓ એમ કહી ચંદ્રની મૂર્તિને વિસર્જન કરે. પછી સૂર્યનું દર્શન પણ એવી રીતે કરાવે. સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવીને સૂર્યના મંત્ર આ પ્રમાણે ઉજો. જ્યોતિષની અંદર રાજા એટલે કે સૂર્યને રાજા કહેવામાં આવ્યો છે. પણ જ્યારે પણ મુહૂર્ત વગેરે કાઢવાના હોય ત્યારે સૂર્યને મહત્વ ના આપતા ચંદ્રને મહત્વ આપવામાં આવે. એટલે આપણે ત્યાં જ્યોતિષની અંદર ચંદ્રને ઇન્દ્ર કહ્યું છે કે સૂર્ય કરતા પણ વધારે સમૃદ્ધિ ચંદ્રની બતાડી છે. એમ જ્યોતિષમાં સૂર્ય ભલે રાજા કહેવાય પણ જ્યારે પણ જૈન દર્શનની અંદર જ્યારે પણ કોઈ રાશિ મુહૂર્ત વગેરે કાઢવાના હોય તો સૂર્યને બદલે ચંદ્રને મહત્વ આપીને એના રાશિ ઉપરથી મુહૂર્ત વગેરે કાઢવામાં આવે છે. તમારું નામ પણ છે ને કોના ઉપર? સૂર્ય રાશિ કે ચંદ્ર રાશિ? ચંદ્ર રાશિ ઉપર જ તમારું નામ પણ કાઢે. એટલે સૌથી પહેલા અહીંયા ચંદ્ર ને સૌથી પહેલા સ્થાન આપવામાં આવ્યો છે. અને એના પછી સૂર્ય દર્શન. ઓમ અરહમ સૂર્યોષિ દિન કરોષિ તમો પહોષિ સહસ્ર કિરણોષિ જગત જગૃ ચક્ષુરષિ પ્રસિદ્ધસ્ય કુલસ્ય તુષ્ટિમ પુષ્ટિમ પ્રમોદમ કુરુ કુરુ સ્વાહા. તથા આશીર્વાદ આ રીતે ઉચ્ચારે સર્વ સુરાસુરોને વંદનીય અપૂર્વ કાર્ય કરનારા ત્રણે જગતના ચક્ષુરૂપ એવો સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગલ આપનારો થાવ. પછી સૂર્ય મૂર્તિને વિસર્જિત કરે. હાલમાં ચંદ્ર સૂર્યના દર્શનમાં આરીસન દર્શન કરાવે છે. જન્મ છઠ્ઠા દિવસે માતા પિતાએ કુલની મર્યાદાઓથી રાત્રિ જાગરણ કર્યું તથા 11મા દિવસે પછી એટલે કે અશુચિ વાળા નાળ છેદાથી બધા કાર્યો પૂર્ણ થયા પછી 12મા દિવસે પ્રભુજીના માતા પિતા અસન પાન ખાદીમ સૌને એ રીતે ચારેય પ્રકારના આહારના પુષ્કળ સામગ્રી તૈયાર કરાવીને પોતાના જ્ઞાતિજનો મિત્રો પુત્ર પૌત્રાદી આત્મીય જનો પિતરાઈઓ વગેરે સ્વજનો સંતાનોના સાસુ સસરા વગેરે સંબંધીજનો દાસ દાસી નોકર ચાકર વગેરે પરિજનોને જ્ઞાતકુળના શત્રુને ભોજન માટે આમંત્રણ આપે છે. પુત્ર જન્મ સમારંભમાં આવવાના આમંત્રણ આપીને બધા આમંત્રિત આવી ગયા. પછી તે સિદ્ધાર્થ નૃપ અને કૃષ્ણ રાણી સ્નાન કરી બલિ કર્મ કરી તિલ્લા ટપકા અને દોષ નિવારક મંગલરૂપ પ્રાયશ્ચિત કરી ઉત્સવમાં જવા યોગ્ય મંગલમય ઉત્તમ અને સ્વસ્થ વસ્ત્રોને પહેરી આભૂષણથી અલંકૃત થઈને ભોજનનો સમય થતા બધા આમંત્રિતોને સાથે લઈને ભોજન મંડપમાં આવ્યા. પછી તે બધા ઉત્તમ આસન ઉપર સુખ પર બેઠા. પછી પોતાના મિત્રો જ્ઞાતિજનો સ્વજનો સંબંધીઓ પરિવારો અને જ્ઞાતવંશીય ક્ષત્રિય સાથે તે ઘણા એવા ભોજનો પીવાના પાણીઓનો વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ લેવાની વસ્તુઓનો આસ્વાદ લેવા લાગ્યા. પોતે જમવા લાગ્યા અને બીજાઓને પણ આગ્રહપૂર્વક જમાડવા લાગ્યા. એ પ્રકારે ભોજન કરી સ્વચ્છ પાણીથી કપડાવી દાંત અને મુખ સાફ કરી પરમ પવિત્ર થયેલાને બેઠકમાં આવી બેઠેલા એવા તે મિત્ર જ્ઞાતિ બંધુઓ સ્વજન સંબંધીઓ દાસજનોને સાત જ્ઞાત ક્ષત્રિયોને ઘણા પુષ્પ ફળ સુગંધ દ્રવ્યો વસ્ત્રો પુષ્પમાળા અને આભૂષણ વગેરેથી પ્રભુના માતા પિતા સત્કારે છે.
સન્માને છે અને સત્કાર સન્માન કરીને તે મિત્ર જ્ઞાતિજન સ્વજન વગેરે આગળ કહે છે કે હે દેવાનું પ્રિય, અમારો આ બાળક જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે આવા પ્રકારના વિચાર મનોગત ભાવ ઉત્પન્ન થયા. જ્યારથી અમારો આ બાળક ગર્ભમાં આવ્યો છે ત્યારથી અમે રૂપાથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, યાવત સર્વ પ્રકારના દ્રવ્યથી અને પ્રીતિ સત્કારથી બહુ બહુ વૃદ્ધિ પામ્યા છે તથા અમારા દેશની પાસેના દેશના રાજા પણ અમને વશ થઈ ગયા. તેથી અમે વિચાર્યું કે અમારા બાળકનો જન્મ ત્યારે એ બાળકનું નામ એને અનુસરતું ગુણનિષ્પન્ન વર્ધમાન રાખશો. આજે અમારી ભાવના પૂર્ણ થઈ, તેથી અમારા આ બાળકનું નામ વર્ધમાન થાવ. શ્રી શ્રવણ ભગવાન મહાવીર દેવ કાશ્યપ ગોત્ર હતા. તેમના પણ 3 નામ આ પ્રમાણે છે. માતા પિતાએ આપેલ વર્ધમાન તપ કરવા વગેરે શક્તિથી પ્રભુના જન્મની સાથે જ ઉત્પન્ન થયેલી હતી, તેથી શ્રવણ એ બીજું નામ હતો. તથા વીજળી વગેરેના આકાશમાંથી ઉત્પન્ન થયેલા ભય અને સિંહ વગેરે થયેલ ભય તે ભૈરવ એ ભય તથા ભૈરવમાં અત્યંત નિર્ભયપણે રહેનારા અને ભોગ કલશ વગેરે 22 પરિસને અને ઉપસર્ગોને સહન કરનારા તથા ભદ્રાદી પ્રતિમાઓને પાડનારા બુદ્ધિમાન અરતિ રતિને સહન કરનારા ગુણપાત્રને પરાક્રમવાન હોવાથી દેવોએ કહેલું શ્રવણ ભગવાન શ્રી મહાવીર એવું ત્રીજું નામ હતું. દેવોએ પ્રભુનું નામ મહાવીર રાખી તેનું વર્ણન કરે છે. જન્મ મહોત્સવ પછી પ્રભુ દાસ દાસીઓ અને સેવકોની મધ્ય સેવાતા અને ચંદ્રમાની પેઠી અને કલ્પવૃક્ષના અંકુરની પેઠી વૃદ્ધિ પામતા મહાતેજસ્વી ચંદ્ર સમાન મનહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભમરા સમાન શ્યામ કેશવાળા, પરવાળા સમાન લાલ ઓષ્ઠવાળા, હસ્તી સમાન મનોહર ગતિવાળા, ઉજ્જવલ દંત પંક્તિવાળા, કમલ સમાન સુકોમલ હાથપગવાળા, સુગંધિત શ્વાસોવાળા, દેવોથી પણ અધિક સ્વરૂપવાન, જાતસ્મરણ અને મતિશ્રુત અને અવધિ જ્ઞાનવાળા, આરોગ્યવાળા, ધૈર્ય ગંભીર આદિ ગુણના ખજાના અને જગતમાં તિલક સમાન એવા પ્રભુ 8 વર્ષના હતા. બાલ વયની રમત ગમતમાં જરા પણ રસ ધરાવતા ન હતા, છતાં સમાન વયના બાળકોના અત્યંત આગ્રહથી અને તૃષ્ણા માતાએ પણ કહ્યું કે વર્તમાન કુમાર, તમે ઘરમાં જ કેમ બેસી રહો છો, બહાર રમવા કેમ જતા નથી? એવા માતાના વચન પ્રભુ માતાને હર્ષ પામવા માટે રમવા ગયા. ત્યાં કેટલાક બાળકો રમતા હતા. તેમાં એવી શરત હતી કે જે આગળ જઈને સામેના આંબલી વૃક્ષને સ્પર્શ કરે તે જીત્યો અને પાછળ રહે તે હાર્યો કહેવાય, અને હારેલ હોય તે પોતાના ખભા ઉપર જીતેલાને બેસાડીને જ્યાંથી દોડ્યા હોય ત્યાં લઈ જાય. આ અવસરે સૌ ધર્મને પોતાના સભા બેઠા હતા. પ્રભુના ગુણગાન હતા. બોલ્યા કે હે દેવો, હમણાં વર્તમાન કુમાર મનુષ્ય બાળક હોવા છતાં પણ એમનો જેવો કોઈ પરિક્રમી બળવાન વીર નથી. ઇન્દ્રાદી દેવો અને અસુરો પણ તેમને ભય પાડવા માટે સમર્થ નથી. ઇન્દ્રની આ વાત સાંભળી એક મિથ્યા દ્રષ્ટિ દેવને વિચાર આવ્યો કે સત્તાના અભિમાનમાં સત્તાધારીઓ વગર સમજનું બોલતા હોય છે. મનુષ્ય દેવો પાસે પામર કીડા જેવા ગણાય છે. એ અન્નનો કીડો માનવ દેવો કરતા પણ અધિક બલવાન છે એમ ઇન્દ્રનું કહેવું છે. હમણાં જ એ બાળકને બીવડાવીને ઇન્દ્રને અસત્ય બનાવો. આ પ્રમાણે વિચારી તે દેવ કુમારો રમતા ત્યાં આવ્યા અને સાંભેલા જેવા જાડા, 2 જીભવાળા, ચમકતા મણીવાળા, ભયંકર ફૂફાડા મારતા, અત્યંત શ્યામ વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા, મોટી ફેણવાળા મહાન સર્પનું રૂપ બનાવીને તે રમવાના આંબલી વૃક્ષને વીંટાળી દીધો. આવા ભયંકર સર્પને જોઈને ભયભીત થયેલા બધા બાળકો નાસી ગયા. ત્યારબાદ દેવી બાળક રૂપે વર્ધમાન કુમારને કહ્યું, આપણે બંને રમીએ. પ્રભુએ હા કહેવાથી બંને સાથે દોડે. તેમાં અનંત બળવાળા પ્રભુ આંબલી વૃક્ષને પહેલા જઈને સ્પર્શી અને પકડીને સર્પ દૂર ફેંકી દીધો. પ્રભુ જીત્યા અને દેવ હારે, તેથી પ્રભુને પોતાના ખભા ઉપર બેસાડીને દેવ ચાલતો થયો અને પ્રભુને બીવડાવવામાં તે દેવ પોતાનું શરીર 7 તાલ વૃક્ષ જેટલું ઊંચું કરી દીધું. તે જોઈને ભયભીત થયેલા નાસતા બાળકોએ નગરમાં જઈને કહ્યું કે વર્ધમાન કુમારને કોઈ રાક્ષસ ઉપાડી જાય છે. આ વાત સાંભળી તૃષ્ણાદેવી દુઃખ ધરતા પશ્ચાતાપ મેં અભાગીણીએ કુમારને રમવા માટે આજે શા માટે બહાર મોકલ્યા? હવે હું મારા આ પુત્રને ક્યારે જોઈશ? વગેરે બોલી વિલાપ કરવા લાગ્યા. હવે અહીં પ્રભુએ દેવને વધતો જોઈ અવધિ જ્ઞાનનો ઉપયોગ દેવાથી જાણ્યું કે આ તો કોઈ દેવ છે. જે પછી દયા ભાવ છતાં પ્રભુએ દેવને શિક્ષા કરવા દેનારા મસ્તક ઉપર એક હળવી મુષ્ટિ મારી. તે મુષ્ટિ પ્રહારથી અડાટ શબ્દ કરતો ચીસો પાડતો દેવ પૃથ્વી પર ઢળી પડ્યો. પછી પ્રભુને નમન કરી દેવે કહ્યું કે દેવલોકની સમયમાં ઇન્દ્રએ જેવા તમારા વખાણ કર્યા તેવા જ તમે પરાક્રમી, બલવાન, ધૈર્યવાન છો. પામર એવા મેં આપની પરીક્ષા કરવા માટે પ્રયત્ન કર્યો. હું આપને એ બદલ વારંવાર ક્ષમા માંગુ છું. બીજા વીર અને આપના ધૈર્ય અને પરાક્રમથી મહાવીર છો એમ કહીને પ્રભુને મુકટ તથા કુંડલ આપી દેવ સ્વર્ગમાં ચાલ્યો ગયો અને પ્રભુએ પણ ઘરે આવીને માતાજીને હર્ષ ઉપજાવ્યો. પ્રભુ 8 વર્ષ થયા બાદ મોહતી માતા પિતાએ સામાન્ય બાલકની જેમ પાઠશાળામાં ભણવા મોકલવા માટે શુભ દિવસ શુભ વેળાએ પાઠશાળામાં મોકલાવી મહોત્સવ પૂર્વકની મોટી તૈયારી કરી. સગા સંબંધીઓને સત્કાર, હાથી, ઘોડા વગેરે વાહનોથી હાર, મુકુટ, કુંડલ, બાજુબંધ, કંકણ વગેરે આભૂષણોને સુંદર વસ્ત્રોથી કર્યા. અભ્યાસ કરાવનાર પંડિત માટે મહામૂલ્યવાળા વસ્ત્રો અને ઘરેણા, અનેક પ્રકારના રત્નો અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરાવી. પાઠશાળા વિદ્યાર્થીઓ માટે સાકર, બદામ, પિસ્તા, વિવિધ પ્રકારની મીઠાઈઓ અને અનેક જાતના વસ્ત્રો તૈયાર કરાવ્યા. સુવર્ણ, રત્ન અને રૂપાથી તૈયાર કરેલા પાટી, ખડીઓ, લેખણ વગેરે ભણવાના ઉપકરણ તૈયાર કરાવ્યા. સરસ્વતી દેવીની પૂજા માટે રત્નો અને મોતીઓથી જડેલું સુવર્ણનું આભૂષણ તૈયાર કરાવ્યું. અન્ય શિક્ષકો દેવા માટે જુદી જુદી જાતના વસ્ત્રો તૈયાર કરાવ્યા. આ સમયે સંકુલની વૃદ્ધ સ્ત્રીઓએ તીર્થજલથી પ્રભુને નવરાવી ચંદન, કપૂર વગેરે સુગંધ દ્રવ્યોથી વિલેપન કરીને ઉત્તમ વસ્ત્રો અને શ્રેષ્ઠ આભૂષણોથી પ્રભુજીને અલંકૃત કર્યા અને
સોનાની સાંકળથી અલંકૃત એવા ઉત્તમ હાથી ઉપર પ્રભુજીને બેસાડીને સેવકે પ્રભુના મસ્તક પર શ્રેષ્ઠ ચંદ્ર ધારણ કર્યો. બે બાજુ શ્વેત ચામર નીજાવા લાગ્યા. ગીતગાન સહિત વિવિધ વાજિંત્રોના સુમધુર સ્વરો નીકળવા લાગ્યા. ચતુરંગી સેનાથી પરિવારેલા વીર પ્રભુને પંડિતના ઘરે ભણવા માટે મોટી ધામથી લાવવામાં ત્યારે પંડિત પણ તિલક કરી સુવર્ણ જણે પહેરી સ્વસ્થ વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈ વર્ધમાન કુમારની વાટ જોતા બેઠા હતા. આ વખતે સક્રેન્દ્ર સિંહાસન કંપાયમાન થઈ અવધિ જ્ઞાનથી કારણ જાણીને ઇન્દ્ર દેવોને કહ્યું કે ત્રણ જ્ઞાન પ્રભુને પણ બાળક અને માતા પિતા સામાન્ય શિક્ષામાં ભણવા લઈ જાય છે યોગ્ય જણાતું નથી. જેમ સરસ્વતી ભણાવવા અને ચંદ્રને ઉજ્જવલ બનાવવા પ્રયત્નો કર્યો બરાબર તેમ પ્રભુને પાઠશાળામાં ભણવા મોકલ્યા બરાબર નથી. કારણ કે પ્રભુ તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી છે. પ્રભુને પાઠશાળામાં ભણવા લઈ જવામાં આવ્યા છે તો પ્રભુનો અવિનય ન થાય તેમ કરો તેમ વિચારી બ્રાહ્મણ રૂપ લઈ ઇન્દ્ર ત્યાં પહોંચીને પંડિતને યોગ્ય એવા આસન પ્રભુને બેસાડીને પંડિતના મનમાં જે સંદેહ હતા તે સંદેહ પ્રભુને ઇન્દ્રએ પૂછ્યા. પંડિત વિચાર્યા કે મારા આવા જટિલ સંદેહનો ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે? પંડિત એવો વિચાર કરે છે. આટલામાં તો વર્ધમાન કુમારે વિસ્તારપૂર્વક સંતોષકારક અને સંદેહનો ઉત્તર આપ્યો. એ ઉત્તરથી આખું જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર થઈ જાય એવા ઉત્તરો આપવાથી પદ્ધતિસરનો જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર થઈ ગયું. પંડિતે વિચાર્યું આટલા લાંબા કાળથી જે શંકાઓ દૂર થતી ન હતી તે શંકાઓને આ બાળકે ક્ષણવારમાં દૂર કરી દીધી. પંડિત અને લોકો વિચારતા કે આ બાળક આટલું જ્ઞાન ક્યાં ભણેલો હશે? અરે આટલું જ્ઞાન છતાં બાળકમાં કેટલી બધી ગંભીરતા છે. વળી પંડિતે વિચાર્યું કે મહાત્માઓ આવા જ હોય અને એને ગર્વ ન હોય. શરદ ઋતુના મેઘ ગર્જના કરે પણ વરસતો નથી, વર્ષ ઋતુનો મેઘ ગરજે એના પણ વરસે છે વગેરે ચિંતાવતા પંડિતે ઇન્દ્રએ કહ્યું કે પંડિતજી તમે આ બાળકને સામાન્ય બાળક માનશો નહીં. એમને તો ત્રણ લોકના નાથ અને સકલ શાસ્ત્રોનો પારગામી મહાવીર ભગવાનનો માનશો એમ કહી ઇન્દ્ર પોતાના સ્થાને ચાલ્યા ગયા અને પ્રભુ પણ અજ્ઞાત કુલના ક્ષત્રિયો વગેરે વગેરે હતા પોતાના ઘરે પાછા વળ્યા. અનુકૂળ પ્રભુ બાલ્યાવસ્થાને વટાવી યૌવન અવસ્થાને પામ્યા. આ સમય પ્રભુ માતા પિતાએ પરણવાનો આગ્રહ કરતા વર્તમાનને પોતાના ભોગાવલી કર્મ બાકી જાણી વિરોધ ન કર્યો. એટલે માતા પિતાએ શુભ દિવસે શુભ મુહૂર્તે સવર વીર રાજા યશોદા નામની પુત્રી સાથે પરણાવ્યા. પછી પ્રભુને પ્રિયદર્શનાની પુત્રી થઈ. એ પ્રિયદર્શના પુત્રીને પોતાની બહેનના પુત્ર જમાલી સાથે પરણાવી તેણે શેષવતી નામે પુત્રી થઈ. શ્રવણ ભગવાન મહાવીર પ્રભુના પિતા કાશ્યપ પુત્રના તેમના ત્રણ નામો આ પ્રમાણે હતા સિદ્ધાર્થ, શ્રેયાસ અને યશસ્વી. શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની માતા વાસિષ્ઠ ગોત્રના હતા. તેમના ત્રણ નામો આ પ્રમાણે હતા ત્રિશલા, વિદ્યાદિના, પ્રીતિકારિણી. શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના કાકા સુપાર્શ્વ નામે હતા. નંદીવડ નામે મોટા ભાઈ હતા. સુદર્શના નામે બહેન હતી અને કૌંડિન્ય ગોત્રવાળી યશોદા નામે પત્ની હતી. પ્રભુની દીકરી કાશ્યપ ગોત્રની અણોજા અને પ્રિયદર્શના એ બે નામ હતા. પ્રભુની દોહિત્રી એટલે દીકરીની દીકરી કાશ્યપ ગોત્રની હતી. તેના શ્રેષ્ઠ યશસ્વતી એ બે નામ હતા. શ્રવણ શ્રી મહાવીર પ્રભુ સર્વ કળાઓમાં કુશળતા નિપુણતા સહિતના સાચી પ્રતિજ્ઞાવાળા હતા. સુંદર રૂપવાળા, સર્વ ગુણવાળા, સરળ સ્વભાવવાળા અને વિનયવાળા હતા. પ્રખ્યાત જ્ઞાત કુળમાં ઉત્પન્ન થયેલા સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા. જ્ઞાત કુળમાં ચંદ્ર સમાન વજ્રસુ નાના સંજ્ઞાનવાળા અને સમચતુર સંસ્થાનવાળા હોવાથી ઉત્તમ સુંદર શરીરવાળા હતા. શિષ્યસત્રીની આદિ ઉત્પન્ન થયેલા શરીરવાળા હતા અને ગૃહસ્થપણામાં જે અતિશય કોમલ એવા તે વીર ભગવાન 30 વર્ષ સુધી ગૃહસ્થવાસમાં રહ્યા. પ્રભુ જ્યારે 28 વર્ષના થયા ત્યારે વાસુ પ્રભુના ભક્ત શ્રાવક એવા શ્રી વીર પ્રભુના માતા પિતા અનશન કરી મરણ પામી ચોથા મહેન્દ્ર દેવલોકમાં ગયા. તેથી પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો જાણીને પ્રભુએ પોતાના મોટા ભાઈ નંદનંદન રાજાને કહ્યું કે મારો અભિગ્રહ પૂર્ણ થયેલ છે તે દીક્ષા લઉં છું. એ સાંભળી નંદનંદન રાજાએ કહ્યું કે ભાઈ છત ઉપર સાર ન નાખ. એક તો માતા પિતાના વિરણ દુઃખ છે તે પર વળી તમે દીક્ષા લો તો તમારા વિરણ દુઃખ આવે એ મારાથી કેમ સહન થાય? પ્રભુ કહે ભાઈ આ જીવની સાથે સર્વે જીવનો પિતા માતા ભાઈ બહેન પુત્ર પુત્રી સ્ત્રી કાકા કાકી મામા મામી માસા માસી શેઠ નોકર વગેરે પણ અનેક વાર સંબંધ બંધાયો છે અને વિયોગ થયો છે તો આ સંસારના કયા સંબંધો આગ્રહ રાખી શકાય? બધા સંબંધ ક્ષણિક છે. એ સાંભળી નંદનરાજે કહ્યું કે ભાઈ તમે કહો છો તે સંપૂર્ણ સત્ય છે પરંતુ તમે મને એટલા બધા પ્રિય છો કે તમારો વિરહ મને અત્યંત સંતાપકારક થઈ પડશે. તેથી મારી શાંતિ માટે પણ તમે 2 વર્ષ ઘરમાં રહો તો સારું. પ્રભુએ અવધિ જ્ઞાનથી પોતાની દીક્ષા કાળને 2 વર્ષની વાર છે એમ જાણીને ભાઈને કહ્યું ભલે એમ થાવ પરંતુ હવેથી મારા માટે કોઈ પણ જાતનો આરંભ કરશો નહીં. હું પ્રાશુક આહાર વડે એકાસના કરીશ, મારા શરણ નિર્વાહ કરીશ. પછી પ્રભુ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. સ્નાન શણગારનો ત્યાગ કરી એકાંતમાં ધ્યાન મગ્ન રહેવા લાગ્યા. તેમજ વૈરાગ્ય રંગીત બની સમય પસાર કરવા લાગ્યા. પ્રભુ જ્યારે જન્મ્યા ત્યારે પ્રભુની માતા દેખીને 14 સ્વપ્ન પ્રભાવથી આ કુમાર નિશ્ચયથી જગત રાજા થશે એમ માની શ્રેણિક ચંદ્રપ્રત્યોત વગેરે કેટલાક રાજાઓ પ્રભુની સેવા કરવા આવ્યા હતા. જ્યારે તે રાજાને ખાતરી કે પ્રભુ દીક્ષા લેવાના છે ત્યારે રાજાઓ પોતાના સ્થાને ગયા. હવે 2 વર્ષમાંથી 1 વર્ષ દીક્ષા લેવાની બાકી રહ્યું ત્યારે બ્રહ્મદેવલોકના નિવાસી લોકાંતિક દેવોએ પ્રભુ પાસે આવીને તે ઈષ્ટ એવી પૂર્વે કહેલા ગુણવાળી મનોહર એવી વાણીથી નિરંતર ગુણ ગાય સ્તવીને આ પ્રમાણે કહ્યું કે સમૃદ્ધિવંતા તમે જયવંતા વર્તો, જયવંતા વર્તો. કલ્યાણ કરનાર તમે જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે ઉત્તમ ક્ષત્રિય તમે જયવંતા વર્તો, જયવંતા વર્તે. ત્રિલોકનાથ
અને પ્રતિબોધ પામો અને વિશ્વના સર્વજન હિતકારી એવા ધર્મ તીર્થને પ્રવર્તો, કારણ કે ધર્મ તીર્થ સમગ્ર લોકમાં સર્વ જીવોને હિતકારક થશે, સુખકર અને મોક્ષદાયક થશે. એમ કહી એકાવતારી એવા તે લોકોની દેવોએ જય જય શબ્દ કરવા લાગ્યા. હવે પ્રભુને માનનીય ગૃહસ્થાશ્રમ ધર્મ પહેલા પણ અનુપમ ઉપયોગ તથા કેવલને અનંત ત્યાં સુધી સ્થિર રહેવા માટે અપ્રતિપાદક એવા અવધિ જ્ઞાન અવધિ દર્શન હતા. તેથી તે પ્રભુ અનુપમ એવા તે જ્ઞાન દર્શન વડે પોતાના દીક્ષાના અવસર જાણીને સુવર્ણ રૂપો ધન ત્યજીને દઈને તથા રાજ્ય દેશ સેના વાહન ધન મેળવને અનાજનો ભંડારો ત્યજી દઈને તેમજ નગરને અંતપુરને દેશવાસી જનતાને ત્યજી દઈને તથા ઘણા એવા રત્નો મણી મુક્તાફળ દક્ષિણાવર્ત શંખ સ્ફટિક કસોટી આદિ પથ્થર પરવાળા વગેરે ઉત્તમ સાર વસ્તુઓને ત્યજી દઈને વળી એ બધી વસ્તુ અસ્થિર છે, વિનશ્વર છે, ક્ષણિક છે, દુઃખદાયી છે એમ જાણીને વિશેષ તજવા યોગ્ય છે અને ત્યજી દે છે, ભોગવે છે. તેમજ યાચકોના દઈને ગોત્રીઓને ધનના ભાગ વેચી આપીને એ વસ્તુ ત્યજી દે છે. પ્રભુ દીક્ષા લેવાનો 1 વર્ષ બાકી રહે ત્યારથી પ્રભુ દરરોજ સૂર્યોદય સમાથી પ્રારંભીને સવા પહોર દિવસ ચડે ત્યાં સુધી વાર્ષિક દાન આપવા માંડ્યો. એ સમયમાં પ્રભુ દરરોજ 1 કરોડ અને 8 લાખ સોનાનું દાન કરી દેવા લાગ્યા. સાથે વસ્ત્રો, આભૂષણો, મણિરત્નો, મુક્તાફળોને મેવા મીઠાઈનું તો પણ દરરોજ દાન કરવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢંઢેરો પીટાવી જેને જે જોઈએ તે લઈ જાઓ એવી ઉદ્ઘોષણા કરાવી. પ્રભુ દાન આપે ત્યારે ઇન્દ્ર દેવોને આદેશ કરી ભંડારને ભરાવી નાખે. અહીં દાન દેવાના 6 અતિશય કહે છે. સૌધર્મેન્દ્ર તીર્થંકરના હાથમાં સ્થિતિ કરે, ઈશાનેન્દ્ર તે માગે એવી પ્રવૃત્તિ રાખે, ચમરેન્દ્ર ઉભો રહી તીર્થંકરના હાથમાં ઓછી કે વધારે સોનાઓ ન આવે તેવી વ્યવસ્થા કરે, ભંગ દેવો અન્ય ક્ષેત્રના મનુષ્યને દાન દેવા તેડી આવે, વાણવંત દેવો તે મનુષ્યને તેના શલબાધા મૂકી આવે, જ્યોતિષ દેવો વિદ્યાધરોને દાન દેવાનું ખબર આપે. જ્યારે પ્રભુ વાર્ષિક દાન આપવાની શરૂઆત કરી ત્યારે નંદીવર્ધન રાજાએ પણ મોટી 3 દાનશાળાઓ મંડાવી. એક દાનશાળાથી ભરત ક્ષેત્રના માનવોને અન્નનું દાન આપવાની શરૂઆત કરી, બીજી દાનશાળાથી વસ્ત્ર વગેરે આપવાની શરૂઆત કરી, ત્રીજી દાનશાળાથી આભૂષણ વગેરે આપવાની શરૂઆત થઈ. તીર્થંકરે પોતાના હાથે આપેલ દાનના પ્રભાવે ઇન્દ્રોને મહોમાય 2 વર્ષ સુધી કલહ ન થાય. ચક્રવર્તી વગેરે રાજાઓ તે દાનના સોનૈયા પોતાના ભંડારમાં રાખે તો એના પ્રભાવથી 4 વર્ષ સુધી યશ કીર્તિ પામે. રોગી દાન લે તો દાનના પ્રભાવથી રોગ જાય અને 12 વર્ષ સુધી નવો રોગ ન થાય. પ્રભુએ આપેલા દાનથી દરિદ્ર નાશ પામવાથી વસ્ત્ર અલંકારોથી અલંકૃત થયેલા અને ઉત્તમ ઘોડાઓ ઉપર બેસીને આવતા કેટલાક માણસોને તેમની પત્નીઓ પણ દૂરથી તરત ઓળખી ન શકી. એવો તો પ્રભુએ આપેલા દાને પોતાના મહિમા પ્રવર્તાવ્યો. પ્રભુજીને દરરોજ 1 કરોડ ને 60 લાખ 8.5 લાખ સોનૈયાનું રોકડ દાન આપતા 1 વર્ષે 388 કરોડ 80 લાખનું દાન આપ્યું. હાથી, ઘોડા, રથ, વસ્ત્ર, આભૂષણો, મીઠાઈ વગેરેનું દાન આપ્યો તેની તો ગણતરી જ નથી. એ રીતે સામૂહિક દાન આપીને પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે દીક્ષાની અસહમતિ આપીને શ્રી નંદીવર્ધન રાજાએ ક્ષત્રિયકુંડ ગ્રામ નગરને દેવલોક જેવું શણગારીને સોના, રૂપા વગેરે 8 જાતિના દરેક 108 સંખ્યાના કળશો બનાવડાવ્યા તથા બીજી પણ બધી અભિષેકની યોગ્ય સામે તૈયાર કરાવી. આ સમયે દેવો સહિત 64 ઇન્દ્રએ પણ ત્યાં આવીને રાજાની સાથે મળીને પ્રભુનો દીક્ષા અભિષેક કરે. દેવો પ્રભાવથી દેવ રચિત કળશાઓ રાજાના કળશાઓમાં અંતર્ધાન થવાથી રાજાના કળશાઓ અત્યંત દીદીવંત થઈ ગયા. પછી રાજાએ પ્રભુજીને પૂર્વ દિશા સન્મુખ સિંહાસન પર બેસાડ્યા અને દેવોએ લાવેલા ક્ષીર સમુદ્રના પાણી, માગધ, વરદાન, પ્રભાસ વગેરે બધા તીર્થોની માટી તથા વિવિધ ઔષધિથી તજી પ્રભુજીનો અભિષેક કર્યો. ત્યારે ઇન્દ્રાદી દેવો હાથમાં ભૃંગાર દર્પણાદી રાખીને જય જય શબ્દ કરતા ઉભા રહ્યા. અભિષેક થઈ રહ્યા બાદ લાલ રંગના સુગંધિત વસ્ત્રથી પ્રભુજીના અંગોપાંગ લૂછીને ચંદન વગેરે લેપન કર્યું. પછી ઉત્તમ કોટીના વિવિધ જાતિના વસ્ત્રોના આભૂષણોથી અલંકૃત કરી પ્રભુજીને શિવિકામાં બિરાજમાન કરવામાં. એ શિવિકા 50 ધનુષ્યની લાંબી, 25 ધનુષ્યની પહોળી અને 36 ધનુષ્યની ઊંચી રાજા નંદીવર્ધને કરાવી હતી. ઇન્દ્રએ પણ એવા જ પ્રમાણે શિવિકા બનાવી હતી. એ ઇન્દ્રની શિવિકા દેવ પ્રભાવથી રાજાની શિવિકામાં અંતર્ગત થઈ જવાથી રાજાની શિવિકા અત્યંત દેદીપ્યમાન બની ગઈ. એમાં રત્નજડિત સુવર્ણ સિંહાસન પર પ્રભુ પૂર્વ સમય બેઠા. પ્રભુજીની જમણી બાજુ કુળની માતા શ્રી હંસ લક્ષણ વસ્ત્ર હાથમાં લઈને ભદ્રાસન ઉપર બેઠી, ડાબી બાજુ ધાવ માતા દીક્ષાના ઉપકરણો લઈને બેઠી. પ્રભુજીની પાછળ શ્વેત છત્ર ધારણ કરનારી એક યુવાન સ્ત્રી અલંકૃત થઈ ઊભી રહી. ઈશાન દિશામાં એક સ્ત્રી જલ ભરેલ કળશા લઈને બેઠી તથા અગ્નિ ખૂણામાં એક સ્ત્રી સુવર્ણની દાંડીવાળા મણિરત્નો પંખો લઈને બેઠી હતી. પ્રભુજીની દીક્ષા યાત્રામાં સર્વપ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય યુગલ અને દર્પણ એ 8 મંગલને ઉપાડી ચાલનારા માણસો આગળ ચાલતા હતા. ત્યાર પછી જલથી ભરેલા પૂર્ણગ્રશ, ભૃંગાર અને ચામરવાળા માણસો ચાલતા હતા. પછી મોટી ધજા અને વૈડૂર રત્ન જડિત ધનવાળું શ્વેત છત્ર તથા પાટપીઠ સહિત મણિ સુવર્ણનો સિંહાસન ઉપાડનારા માણસો ચાલતા હતા. પછી અવસ્વાર વિનાના 108 હાથીઓ, 108 ઉત્તમ ઘોડાઓ તથા ઘંટા અને પતાકા સુશોભિત શસ્ત્રોથી ભરેલા 108 ઉત્તમ રથો અને
108 ઉત્તમ પર ચાલતા હતા. ત્યાર પછી ચતુરંગની સેવાના અને નાની નાની હજારો પતાકાઓથી શોભતો 1000 લીટર ઊંચો ઇન્દ્રધ્વજ ચાલતો હતો. તે પછી શસ્ત્રધારી માણસો ચાલતા હતા. પછી હાસ્ય ખેલ કુતૂહલ કરનારા માણસો ચાલતા હતા. તેઓ જય શબ્દ બોલતા હતા. પછી ઘણા ઉગ્ર કુલના, ભોગ કુલના, રાજન્ય કુલના અને ક્ષત્રિય કુલના માણસો હતા. કોટવાળો, માંગલિકો, સાર્થવાઓ, દેવો અને દેવીઓ શિબિકાની આગળ જય જય શબ્દ કરતા ચાલતા હતા. બાકીના બધા પરિવાર સમુદાય પ્રભુજીની પાલખીની પાછળ જય જય શબ્દ બોલતો ચાલતો હતો. પછી જે પાલખીમાં બેઠા હતા તે શિબિકા પાલખી 1000 પુરુષો ઉપાડી શકે એવી હતી. એ પ્રભુની પાલખીના નંદીઓને રાજા તથા ઇન્દ્ર વગેરે 1000 પુરુષો ઉપાડી ચાલતા હતા. દેવતાઓ પ્રભુના મસ્તક ઉપર ચતુર્ધારણ કરતા હતા. અત્યંત આનંદમાં આવી જઈને સુવાસિની સ્ત્રીઓ મધુરકંઠે ગીત ગાતી હતી. ભાટ ચારણો બિરુદાવલી બોલતા હતા. અનેક સ્થળે શ્રેષ્ઠ પ્રકારના અનેક જાતના વાયુ વાગતા હતા. દેવતાઓ આકાશમાં લઈ પંચવર્ણના પુષ્પની પુષ્ટિ કરતા હતા. આવી રીતના મોટા ઉત્સવથી પ્રયાણ કરતા પ્રભુજીની જ્યારે નગરના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે વિવિધ જાતની વાજિંત્રોના અવાજો સાંભળીને નગરવાસી અનેક સ્ત્રીઓ પોતાના ઘરના બધા કામ મૂકી દેવા જોવા માટે દોડી આવી. તેમાંથી કેટલીક સ્ત્રીઓ ઉતાવળથી કાજળને આંખને બદલે ગાલ ઉપર લગાડી દોડી આવી. કમલપત્ર ચિતરવા તૈયાર કરેલા કસ્તુરી ગાલને બદલે આંખમાં આંજીને દોડી આવી. વળી કોઈ સ્ત્રી પગમાં પહેરવાના ઝાંઝરને ગળામાં રાખીને દોડી આવી. કોઈ સ્ત્રી ગળામાં પહેરવાના હારને પગમાં નાખીને દોડી આવી. કોઈ સ્ત્રી કંદોરો કમરને બદલે ગળામાં નાખીને દોડી આવી. તો કોઈ સ્ત્રી શરીરે ચોપડા તૈયાર કરેલા દોષિત ચંદ્ર પગે લગાડીને દોડી આવી. કોઈ સ્ત્રી પગે લગાડવાનો અડતાનો રસ શરીરે ચોપડીને દોડી આવી. કોઈ સ્ત્રી સ્નાન કરતા અંદરથી વસ્ત્ર રહિત પણ દોડી આવી. કોઈ સ્ત્રી બાળકને બદલે બિલાડાને કાંખમાં લઈને દોડી આવી. કોઈ કૃંદન કરવા લાગી. કોઈ ખાંસીથી ઊભી ઊભી જોવા લાગી. અને કોઈ સ્ત્રીઓ પ્રભુને સાચા મોતીથી વધાવવા લાગી. અને વળી કોઈ સ્ત્રી વસ્ત્ર પહેરતી અર્ધવસ્ત્ર સહિત છતી દોડતી આવી. કહ્યું છે કે સ્ત્રીઓને ક્લેશ, કાજલ, સિંદૂર, વાજિંત્ર, જમાઈ અને દૂધ એ 6 વસ્તુ વધારે પ્રિય હોય છે. હવે પ્રભુ મનહર નગર દર્શને જતા બિરુદવાણી સાંભળતા અને દેવ મનુષ્યના પરિવારથી પરણી જતા દીક્ષા લેવા માટે પ્રયાણ કરી રહ્યા હતા. તે કારણે તે સમયને વિશે શ્રવણ ભગવાન શ્રી મહાવીર પૂજ્યા શિયાળનો પહેલો માસ અને પહેલો પખવાડિયો એટલે કે માગસર માસનો કૃષ્ણ પક્ષ એ પક્ષની દસમીના દિવસે પૂર્વ દિશા તરફ છાયા ગમન કરશે તથા પાછલી પૌરસી પ્રમાણ યુક્ત પૂર્ણ થવાથી સુરત નામના દિવસે વિજયા નામના વિરુદ્ધમાં અસ્તુતર નક્ષત્ર આવી શકે તે ચંદ્રપ્રભા નામની શિવિકા એટલે પાલખીમાં છઠની તપસ્યાવાળા ભગવાન નિર્મલ દેશિયાવાળા સર્વ પ્રકારના આભૂષણોથી અલંકૃત લટકતી માળાવાળા શ્વેત અને સુકોમલ વસ્ત્રથી ધારણ કરેલા શરીરવાળા થયા છતાં પ્રભુ પૂર્વ સન્મુખ સિંહાસન પર બેઠા હતા. તે પાલખીને થોડો સમય ઉપાડીને ચાલ્યા. પછી તે નંદીવર્ધન રાજા તે પાલખીને ઉપાડવા 1000 સેવકને જેટલામાં આદેશ કર્યો એટલામાં સૌધર્મેન્દ્ર પાલખીની આગલી જમણી બહાને, ઈશાનેન્દ્ર આગળની ડાબી બહાને, ચમરેન્દ્ર પાછળની જમણી બહાને અને બલિન્દ્ર પાછળની ડાબી બહાને ઉપાડે છે તથા બાકીના વાહનપતિ વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક દેવોના દેવ ઇન્દ્રો યોગ્યતા પ્રમાણે તે પ્રભુજીની પાલખીને ઉપાડીને ચાલે છે. પછી સૌધર્મેન્દ્ર ઈશાનેન્દ્ર તે પાલખીની આગલી જમણી ડાબી બહાર બીજાને સોંપીને પોતે ચામરોથી પ્રભુને વિંધવા લાગે. એ પ્રમાણે સુરાસુર મનુષ્યથી સેવાતા અને અનુસરાતા આગળ ચાલતા ચાલતા શંખ વગાડનારા, ચક્ર ધારણ કરનારા, ગળામાં હાડ લટકતું રાખનારા, હળદારીઓ, મુક્તિ માંગલિક શબ્દો ઉચ્ચારનારા, ખભા ઉપર બીજાને બેસાડીને ચાલનારા, બિરુદાવલી બોલનારા, ભાટ ચારણો અને ઘંટા વગાડનારા વગેરે માણસો સમૂહથી પરિવારના એવા પ્રભુને કુલના માત્રા વૃદ્ધ વગેરે સ્વજન તે પ્રમાણે તે પ્રકારની ઇષ્ટ એવી પૂર્વ વર્ણવેલ ગુણવાળી વાણીથી વખાણતા સ્તવન કરતા પ્રમાણે કહેલા કે હે સમૃદ્ધિવાન તમે જયવંતા વર્તો, હે કલ્યાણ કરનાર પ્રભુ તમે જયવંતા વર્તો, તમારું કલ્યાણ થાવ. નિર્દોષ એવા જ્ઞાન દર્શન ચારિત્ર વડે નહીં જીતાયેલા ઇન્દ્રને જીતજો, જીતાયેલા શ્રવણ ધર્મને સારી રીતે પાડજો. વિઘ્નોને જીતી લઈને હે દેવ તમે તમારા સાધ્યની સિદ્ધિમાં નિરંતર તત્પર રહેજો. તપ વડે રાગદ્વેષ નામના મનનો નાશ કરજો. દ્રઢ મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુક્ર ધ્યાનની 8 કર્મરોગ શત્રુનો નાશ કરજો. અપ્રમત્ત અને હે વીર તમે 3 લોકરૂપ રંગમંડપમાં જેમ મલ અને મમે ઘડીને વિજય મેળવે તેમ કરોડ શત્રુઓને જીતીને આરાધના રૂપ વિજય પતાવીને મેળવજો. તો તમો અજ્ઞાન રૂપ અંધકાર વિનાના તેજોમાં એવા અનુપમેય કેવલ જ્ઞાનને પામજો. વળી હે દેવ તમો જીનેશ્વર દેવોએ ઉપદેશેલા જ્ઞાન શાસ્ત્રરૂપ સ્વરૂપ તથા વિષય કષાયાદિક કુટિલતા રહિત એવા સરળ માર્ગથી પરમ પદરૂપ મોક્ષને પામજો. પરિસૌની સેનાનો નાશ કરી એ ઉત્તમ ક્ષત્રિયમાં શ્રેષ્ઠ વૃષભવાન દેવ તમો જય પામો. જય પામો. વળી ઘણા દિવસ સુધી, ઘણા પક્ષો પખવાડિયા સુધી, ઘણા માસ સુધી, ઘણા હેમંત આદિ ઋતુઓ સુધી, 6 માસે એક અયન થાય એવા ઘણા અયન સુધી, તેમજ ઘણા સંવત્સર સુધી પરિસવ અને ઉપસર્ગ નિર્ભય બન્યા છતાં સિંહ, વાઘ, વીજળી વગેરેના ભયંકર ઉપદ્રવોને ક્ષમતાપૂર્વક સહન કરવા એવા તમો જય પામો. તમારા સંયમરૂપ ધર્મ માર્ગમાં સ્થિર નિરંતર વિઘ્ન રહિત પૂર્ણ થાવ. એવી રીતે બોલતા તે કુળબદ્ધ જય જય શબ્દ કરવા લાગ્યા. નગરના મધ્ય ભાગોથી પસારતા મહાવીર દેવ હજારો નેત્ર પંક્તિઓથી જોવાતા હજારોમુખ પંક્તિઓથી પ્રસન્નતા હજારો હૃદય પંક્તિઓ વડે અભિનંદન પામતા હજારો મનોરથ પંક્તિઓથી ઈચ્છતા
એટલે આપણે પ્રભુના સેવકો થઈએ તો સારું. એ મનોતો વડે ઈચ્છાતા કામથી રૂપ અને ગુણો વડે પ્રાર્થના હજારો અંગુલી પંક્તિ વડે બતાવતા તથા પોતાના જમણા હાથથી હજારો સ્ત્રી પુરુષના હજારો નમસ્કાર ઝીલતા હજારો ગરોની શ્રેણીઓ ઉલ્લંઘતા તેમજ વીણા હાથના રાસડા કાંસિયા ગીત અને વાજના મધુર સુંદર શબ્દો વડે મિશ્રિત મનુષ્ય અને જય શબ્દોના સુંદર મનોહર અવાજો વડે સાવધતા ભગવાન છત્ર ચામરાદી ગ્રાસ ચિયન સર્વ પ્રકારની સામગ્રી સમૃદ્ધિ વડે આભૂષણો વગેરે સર્વ પ્રકારની કાંતિ વડે હાથી ઘોડા વગેરે સર્વ પ્રકારના સૈન્ય વડે ઊંટ પાલકી વગેરે બધા સુખાના વાહનો વડે મહાજનોના મેળા રૂપ સર્વ પ્રકારના સમૂહ વડે સર્વ પ્રકારના આદર વડે સર્વ પ્રકારના સમય વડે સર્વ પ્રકારના શુભ વડે સર્વ પ્રકારના હસ્તી થયેલા ઉત્સાહ વડે સર્વ સ્વજનો વિણાપ વડે નગરમાં રહેલા વેપારીથી 18 જાતિના પ્રજાતિ પરિવરેલા એવા પ્રભુ મહાવીર દેવ સર્વ પ્રકારના નાટકો વડે સર્વ પ્રકારના ખેલાડીઓ વડે સર્વ અંતઃપુર વડે સર્વ પ્રકારના પુષ્પ સુગંધી પુષ્પમાળાઓ અને અલંકારો વડે સર્વ પ્રકારના વાજિંત્રના શબ્દો વડે અને તે શબ્દોના પ્રતિધ્વનિ પડે મોટી સમૃદ્ધિવાળા વડે મોટી કાંતિ વડે મોટી સેના વડે મોટા વાહનો વડે મોટા સમુદાય વડે મોટા ઉત્તમ વાજનો ઊંચા સ્વરથી એકી સાથે વાગતો એવા જેમાં શંખ માટીના ઢોલ ભેરી ઝાલર ઝાંઝ હુડુક અને નોબતના શબ્દના તથા પ્રતિધ્વનિ વડે મોટા આદંબર સહિત પ્રભુ શ્રી મહાવીર ક્ષત્રિયગુણ ગામ નગરના મધ્ય ભાગથી એટલે બજારોના રસ્તે થઈને નગરની બહાર આવી જ્યાં જ્ઞાત ખંડવન નામનું ઉદ્યાન છે અને જ્યાં અશોક વૃક્ષ નામે શ્રેષ્ઠ વૃક્ષ છે ત્યાં આવે છે. ભગવાન અશોક વૃક્ષ પાસે આવીને ત્યાં વૃક્ષ નીચે પાલકી રખાવીને પાલકીમાંથી ઉતરીને પોતે જ વસ્ત્ર આભૂષણ ઉતારે છે. વસ્ત્ર આભૂષણે કુલ વૃદ્ધ સ્ત્રીઓ હંસરેલો સમાન વસ્ત્રમાં લઈને પ્રભુને કહે છે, પુત્ર તમે પ્રસિદ્ધ થાઓ, ઘણા ઉત્તમ છો. સિદ્ધાર્થ મહારાજ કૃષ્ણ રાણી મહારાણી સુપુત્ર છો. દેવેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્રથી પણ સ્તુતિ કરાયેલા અને વિસ્તૃત કીર્તિદાર છો. તેથી ચારિત્ર વર્ણમાં તીવ્ર પ્રવૃત્તિ કરનારા બનજો. જરા પણ પ્રમાદ કરશો નહીં. મોટા મહાપુરુષોનું આલંબન લેજો વગેરે હકીકા કહીને તે કુલ વૃદ્ધાઓ ચાલી ગઈ. પછી પ્રભુજી પોતાના મેળે જ પંચમુખી રોજ કરે છે. રોજ કરીને જલપાન રહિત એવા છઠ ભક્ત તપતે ઉત્તરાફળ નક્ષત્રમાં ચંદ્રનો પ્રાપ્ત થાય છે. તે ઇન્દ્ર ડાબે ખંભે રાખેલા એક દેવ વસ્ત્રને લઈને રાગદ્વેષ રહિત એવા ભગવાન મહાવીર એકલા દ્રવ્યથી મસ્ત અને દાઢી મૂછના કેસ લોચ કરીને અને ભાવથી ક્રોધથી દૂર કરવા રૂપ લોચ કરીને ગ્રહસ્થાસ નીકળે અંગારપણ પામ્યા. શ્રી વિષ્ણુ પ્રભુ 4000 રાજાઓ સાથે, શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વ પ્રભુ 300 ની સાથે, શ્રી વાસુદેવ પ્રભુ 600 અને બાકીના 19 તીર્થંકરો હજાર પુરુષો દીક્ષા લીધી. ત્યારે જ્યારે ભગવાન મહાવીર એકતા દીક્ષા લીધી પ્રભુએ એક મુષ્ટિથી દાઢી મૂછના કેશોને 4 મુષ્ટિથી મસ્તકના કેશોને એમ 5 મુષ્ટિ રોજ કરીને સામાયિક વ્રત ઉચ્ચરવા તૈયાર થયેલા ઇન્દ્રએ વાજીના વિગ્રહ કોલાને અવાજ બંધ કરાવ્યા. પ્રભુએ નમો સિદ્ધાંત કહીને ભંતે શબ્દ વિનાના કરી મંતે સામાયમ સાવજન્યકમસ્કામી વિગ્રહ કહી ચારિત્ર સ્વીકાર્યો. ત્યારે પ્રભુજીને ચોથું મન પર જ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઇન્દ્રાદિ દેવો પ્રભુને વંદના કરી નંદીશ્વર દીપે યાત્રા અને મહોત્સવ કરી પોતાના સ્થાને ગયા અને ત્યાં પણ મહોત્સવ કરી. પાંચમું વ્યાખ્યાન. મધુર વરસે ગુરુ ગુણવાન જીલો શ્રોતા થઈ ગુલકાન જીલો શ્રોતા થઈ ગુલકાન પર્વ પર્યુષણ ધરા પાવન આરા ગોધર ધ્યાન જીલો શ્રોતા થઈ ગુલકાન જીલો શ્રોતા થઈ ગુલકાન વધામણા જન્મ થાય સ્વર્ગલોકથી દેવો આવે 56 વિગતમતી જાણે નિજ નિજ કાર્ય કરે મન ભાવી 64 ઇન્દ્રો દેવ દેવીઓ કરે પ્રભુ ગુણગાન જીલો શ્રોતા થઈ ગુલકાન જીલો શ્રોતા થઈ ગુલકાન વધામણા પ્રભુ જન્મ આવે ઘરે ઘર મંગળ થાય સત્ય કુંડમાં મોક્ષ થાય સદા સંબંધી સૌને લાવી 12 દિવસે માત પિતાએ નામ નાખ્યું વર્તમાન જીલો શ્રોતા થઈ ગુલકાન
જીલો શ્રોતા થઈ ગુલતા ક્રીડા કરતા સર્પ હટાવી દેવ આવી ત્યાં સાજ થાય મૂર્તિ પ્રહારે પ્રિયને નમાવે એ પણ પ્રભુને પ્રેમ ખમાવે પ્રભુનું બલ દેખીને ઇન્દ્રે કીધું મહાવીર અભિમાન જીલો શ્રોતા થઈ ગુલતાન જીલો શ્રોતા થઈ ગુલતાન કલ્પસૂત્રની વાણી મધુરી વર્ષે ગુરુ ગુણવાન જીલો શ્રોતા થઈ ગુલતાન જીલો શ્રોતા થઈ ગુલતાન પર્વ પર્યુષણ દહાડા પાવન આરાધો કરી ધ્યાન જીલો શ્રોતા થઈ ગુલતાન જીલો શ્રોતા થઈ ગુલતાન ચલો પચકાળ ઉપવાસ સૂર્ય કે આપન વિષય દેવ્યમ તેરા સંહંસૈવ અણથણવર સહસ્રમ પણહાર કોર્ષિતા કોર્ષ વિષય ચોવ્યમ તેરા સંહંસૈવ પારી ખાવડ મન પણ સલેંગા ભવન સુરન સુરન દેશા વગા સિંહ ભવ પુષ્કય અંતરવન સહસ્ર સવસન હોત્યા કારણમ ભવ શ્રી ઓ શ્રી રામ ઈચ્છામિ આઈમી લેકાશ્રમ વ્યાસનો આઈબીલ એકાસરો બ્યાસરો સૂર્ય કે નવકાર્ય કોર્ષિતા કોર્ષ વિષય ચોવ્યમ તેરા સંહંસૈવ અણથણવરમ સહસ્રગણ બચ્છંગ આઈમી લેકાશ્રમ એકાશ્રમ વ્યાસનો વિષય દિવ્યમ તેરા મસ્તસ્થાન લેવા લેવડ દેશ સાગર ગુરુ પાટણ પાણ સલેવા ભવન સહસ્ર દેશા વગા સિંહ ભવ પુષ્કય અંતર સહસ્ર સવસન હોત્યા કારણમ ભવ શ્રી